સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટના ગેટ નંબર 4 સામે ફૂટપાથ પર સુવા બાબતે ઝઘડો થયો હતો। ત્યારબાદ એક યુવકે બીજાને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી હતી। જોકે સીસીટીવી કે ટેકનિકલ સર્વેલન્સમાં કામમાં આવ્યા નહોતા। આરોપી પાસે મોબાઈલ પણ નહોતો। માત્ર એક ફોટોને આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। મૃતક મૂળ ઓડિશાનો 28 વર્ષીય દેબાશિષ બહેરા એકલો રહેતો હતો। છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો। પરિવાર વતનમાં રહેતો હતો। રોડની સાઈડ ઉપર જ ઝૂંપડાઓના રહીશો માટે બનાવવામાં આવેલા બાથરૂમની બહાર જ ચપ્પુના ઘા માર્યા હતા। ત્યારબાદ દેબાશિષે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે 10 ફૂટ દૂર જઈને રોડ ઉપર ઢળી પડ્યો હતો, જેથી આરોપી નજીકમાં જ આવેલી એક અવાવરૂ જગ્યા પરથી જતો રહ્યો હતો। પોલીસે કહ્યું કે દેબાશિષની હત્યા થઈ હતી। શ્યામલાલ શકમન તરીકે મળ્યો હતો। સુવા બાબતે ફૂટપાથ પર તેને લઈને ઝઘડો થયો હતો, જેને ત્યાં હત્યા કરવામાં આવી હતી। શરૂઆતમાં શ્યામલાલ તરીકે શકમનનું માત્ર નામ જ હતું। બાદમાં અલગ અલગ ટીમો બનાવાઈ હતી। તમામ લોકોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। શકમન પાસે કોઈ મોબાઈલ નહોતો। ટીમો 175 કેમેરા અને 45 જગ્યા અને 18 પાર્કિંગ, 4 લારી સહિતની 7 જગ્યાની તપાસ હાથ ધરી હતી। શનિવારે બજારમાં વાત કરી હતી, ત્યાં ફોટો બતાવ્યો હતો, જેમાંથી એક વ્યક્તિએ પોલીસનો સંપર્ક કર્યો હતો। પાકીટ વેચવાનો ધંધો કરવા આવ્યો હતો, જેથી પોલીસે સ્થળ પર પહોંચીને તેને ઝડપી લઈને પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી। સમગ્ર બનાવમાં સુવા બાબતે ઝઘડો થયો હતો। બાદમાં ચપ્પુ મારી હત્યા કરીને નાસી ગયો હતો। આરોપીઓ હાલ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 23ના રોજ રાત્રિના 11:30ની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો। આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ છે કે ભોગ બનનાર તરીકે દેબાશિષ બહેરા કરીને એક વ્યક્તિ છે કે જે આ વિસ્તારમાં રહેતો હતો, અને શકમન તરીકે શ્યામલાલ જયસ્વાલ કરીને એક વ્યક્તિ છે, એ અમને શકમન તરીકે મળ્યો હતો। જેમાં પ્રાથમિક માહિતી એ મુજબ હતી કે આ બંને વચ્ચે ત્યાં સુવા બાબતે, ફૂટપાથની બાજુમાં સુવા બાબતે ઝઘડો થયો હતો, અને આ ઝઘડામાં જે આરોપી છે શ્યામલાલ જયસ્વાલ, એણે ભોગ બનનાર દેબાશિષ બહેરાને ચપ્પુના ઘા મારી અને તેનું